સહજાનંદ સ્વામી મહારાજની જય. ઈષ્ટદેવ આરાધ્ય અનંત કોટી બ્રહ્માંડાધિપતિ સર્વ નિયંતા સર્વ અંતર્યામી ભગવાન સ્વામિનારાયણ એમના દિવ્ય ચરણ કમળ સાનિધ્યમાં ચારેકોર વીટલાઈને બેઠેલા અનંત અનંત અક્ષર મુક્તો એની પાવન સન્નિધિમાં અત્રે ઉપસ્થિત પૂજ્યપાદ બ્રહ્મનિષ્ઠ સંતો, કથાભિલાષી એવા બાળ યુવાન વૃદ્ધ સમસ્ત ભક્તો સર્વેને ભગવાન સ્વામિનારાયણની ભાવ સ્મૃતિ સહિત સાદર જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, આપણી ચાલતી નિત્ય શ્રીમદ સત્સંગી જીવન કથા ગંગા એમાંય ગત સત્રની અંદર આપણે ભગવાન સ્વામિનારાયણ શ્રીનગર એટલે કે અમદાવાદ પધાર્યા. અમદાવાદની અંદર મહારાજ શ્રાવણ વદ એકાદશીના દિવસે મોટી સભાને વિશે કેટલાક જનો એના મનમાં તર્ક કુતર્ક હતા. લોકમાંથી એવું સાંભળેલું સ્વામિનારાયણ સંપ્રદાય વિશે એટલે પારખું કરવા માટે આવેલા અને એ સમયે સ્વામિનારાયણ ભગવાને સભાને વિશે સંતો ભક્તો બેનો ભક્તોને મહારાજે સમાધિ કરાવી. આ જોઈ અને પારખું કરતા એને જેમને સમાધિ થઈ છે એ ભક્તોના નાડી જોવાનો પ્રયાસ કર્યો, એના અંગને છેદવાનો પ્રયાસ કરી જોયો, એના અંગ ઉપર ધગધગતો અગ્નિ મૂકવાનો પ્રયાસ કર્યો. આ બધું જોતા એને લાગ્યું કે સમાધિ તો સાચી છે. સમાધિમાંથી જાગૃત થનાર જનને પણ પૂછ્યું તમે શું જોયું? તો એ સાંભળતા પણ શાસ્ત્રને મળતું આવે એ જ પૂર્ણપણે એને ભાસ થયો, દ્રઢતા થઈ. હૈયામાંથી હા પડી કે સમાધિ સાચી છે. અમે લોકોના શબ્દો સાંભળી ભગવાનનો અપરાધ કર્યો છે, ક્ષમા પ્રાર્થના કરી પ્રભુને, ભગવાનની આરતી કરી. આરતી કર્યા પછી અમારા બધા જ ગુના માફ કરી દો એવી પ્રાર્થના પુનઃ કરી. ત્યાર પછી પ્રભુને એક પ્રશ્ન પૂછ્યો છે, પ્રભુ આપની પ્રાપ્તિ થઈ, પારંપરિક રીતે અમે કર્મકાંડ સાથે સંકળાયેલા છીએ, કર્મ કરીએ કે નહીં? ત્યારે મહારાજ એ પંડિતોને કહ્યું, પંડિતો, જ્યાં સુધી આ દેહની અંદર જીવ છે, સ્મૃતિ રહે છે એની, ત્યાં સુધી ક્યારેય પણ કર્મથી ચ્યુત થવું નહીં. શાસ્ત્ર અધ્યયન, દેવ સંબંધી કર્મ, પિતૃ સંબંધી કર્મ, એનો ત્યાગ કરવો નહીં. મહારાજ કહે એટલું જ નહીં, ભક્તિ અને જ્ઞાનના મહિમાનો હોત લઈ બુદ્ધિપૂર્વક ધર્મ આચરણનો ત્યાગ કરે છે એ ભક્તિ અને જ્ઞાનથી પણ ભ્રષ્ટ થાય છે ને અંતે નરકને પામે છે. યે તુ મહાત્માલંબ્ય ભક્તિર જ્ઞાનસ્ય વાધિયા ધર્મં ત્યજંતી તે નૂનમ તતો ભ્રષ્ટાઃ પતન્ત્યદઃ. શ્રી વાસુદેવ મહાત્મ્યાત સ્કંદોક્તસ્ય વિસ્તરઃ ભવદ ભિરવગંતવ્યો ધિયાનાકુલયાખિલઃ. મહારાજ કે ભક્તિ અને જ્ઞાનનું આલંબન કરીને પણ ધર્મનો ત્યાગ કરવો નહીં, અને જો કરે છે તો એ ભક્તિ અને જ્ઞાન થકી પણ ભ્રષ્ટ થાય છે અને અંતે નરકને પામે છે.
ત્યારે બધા જ વિપ્રો ઊભા થઈ અને મહારાજને હાથ જોડી વંદન કરતા કીધું, પ્રભુ આપ જેમ કહેશો એમ જ કરશું. આવી રીતે મહારાજે એ શ્રીનગરને વિશે પણ અલૌકિક સમાધિનું પ્રકરણ ચલાવ્યું, અલૌકિક દર્શન કરાવ્યું. અને પછી તો દરરોજ હજારે હજાર એ નરનારીઓ મહારાજના દર્શને આવે, મહારાજ એને સદ્ધર્મનો ઉપદેશ આપે. આમ મહારાજ ચાતુર્માસ પર્યંત એ ધર્મ મર્યાદાનું પાલન, ધર્મ મર્યાદાનું સ્થાપન, એકાંતિક ધર્મનું પ્રવર્તન એ શ્રીનગરમાં રહીને કર્યું છે. હવે મહારાજ ચાતુર્માસ પૂર્ણ પ્રબોધની એકાદશી સુધી ત્યાં રહી અને હવે મહારાજ ચાલતા થયા છે. તતસ ભગવાન આયાત જયતલ્પાભિદમ પુરમ નાનાતરુ ગણાર્કિણમ જલાશય મનોહરમ. મહારાજ ખજૂર, પીપળી, રાયણ, આંબલી, બોરસડી, આસોપાલો આવા અનેક વૃક્ષોથી, ઘટાદાર વૃક્ષોથી શોભતું એ જે દેવ સરોવર અને દેવ સરોવરના ત્યાં જેતલપુર નામનું શહેર છે, ગામ છે, ત્યાં મહારાજ પધાર્યા છે. એ સમય જેતલપુરના ભક્તો આસજી ભગત, જીવણ ભગત, દેવરામ ભગત આ બધા જ મહારાજની સન્મુખ આવ્યા છે, મહારાજનું સ્વાગત કર્યું છે. મહારાજ એ સંત મંડળે સહિત એ તળાવના કિનારે એ ત્યાં જ ઉતારો કર્યો છે, વટવૃક્ષ નીચે. ઉપકંઠે તડાગસ્ય તત્ર ન્યોગ્રદ્ધ મંડિતૈ આવાસ કરોત સ્વસ્ય સહ મુન્યાદિભીર હરિ. મહારાજ તળાવના કિનારે મોટા વડલાના વૃક્ષ નીચે મહારાજે ઉતારો કર્યો છે. ભક્તો ત્યારે જેતલપુરના ભક્તોની અંદર એ દેવરામ, દયારામ, આસારામ, મયારામ, ઉગ્રચંદ્ર, બીજા ઘણા બધા બ્રાહ્મણ ભક્તો હતા, એ પણ મહારાજની સેવા કરે છે. ગ્રસ્ત ભક્તોની અંદર વૈશ્ય ભક્તો આસજી, કાકજી, ગંગાદાસ, જીવણ, શંકર, મનોહર, રાજાજી આ બધા ભક્તો પણ મહારાજની સેવા કરે છે. એ જ રીતે બેનો ભક્તો પણ મહારાજની ખૂબ આસ્તિકપૂર્ણ ભાવથી સેવા કરે છે. અને ભક્તો મહારાજ એ જેતલપુર નિવાસી ભક્તોનો ભાવ સ્વીકાર કરે છે. જેતલપુરવાસી ભક્તો પ્રતિદિન મહારાજને ચંદન, પુષ્પ, વસ્ત્રાદિકથી પૂજન કરે અને મહારાજ સુખપૂર્વક ત્યાં નિવાસ કરીને રહ્યા છે. જેતલપુર મહારાજ પધાર્યા છે ત્યારે જેતલપુરની સાથે સંપ્રદાયનો ઇતિહાસ, રેવતી બળદેવજી બિરાજમાન છે અને આજે પણ ઘણા બધા ભક્તો પૂર્ણિમાના દિવસે જેતલપુર રેવતી બળદેવજી મહારાજના દર્શન કરવા માટે જાય છે. પણ મહારાજ જ્યારે જેતલપુર પધાર્યા છે, જેતલપુર સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર એક કાર્ય એટલે કે યજ્ઞ માટે પ્રસિદ્ધ છે. જેતલપુર સંપ્રદાયની અંદર બીજું એક કાર્ય, તો એ કાર્ય છે ભક્તો અધમ ઉદાહરણ. એટલે કે યજ્ઞ દરમિયાન જે મહારાજે પતિત જન પાવન જેતલપુરની એક ગણિકા, કોઈ જગ્યાના નામનો ઉલ્લેખ લક્ષ્મી એવા નામથી આવે છે. કેવો પ્રસંગ છે ભક્તો, કેવી એ પરિસ્થિતિ હશે. સ્વામિનારાયણ ભગવાન એ જ ગામના પાદરમાં તળાવના કિનારે ઉતારો કર્યો છે. મહારાજે જેતલપુરની અંદર મોટો એ મહાવિષ્ણુ યાગ, મહારુદ્રનો આરંભ કર્યો છે. આ ઉત્સવની અંદર 4 ભક્તોની નિમણૂક કરી છે. તયોરુત્સવયો કાર્યે નાચિકેતમ ચકારસઃ મુખ્યમાસાજિતમ ચાપી જીવનમ ચ જનેશ્વરઃ અશ્લીલ ગ્રામ વસતિમ ભક્તમ વેણી ભયાભિદમ વૈશ્યવર્ય ચતે સર્વે સેવયા તોષયન હરિમ.
યજ્ઞની સામગ્રી ભેળી કરવાથી માંડીને સંપૂર્ણ યજ્ઞ સમાપ્તિ થાય ત્યાં સુધી 4 ભક્તોને આગેવાન કર્યા અને એ 4 ભક્તો યજ્ઞનું તમામ કાર્ય સંભાળ્યું. એમાં કોણ? તો કે નારદીપુરના નાચિકેત ભગત, પછી આસજીભાઈ જીવણ ભગત અને અસલાલીના વેણીભાઈ, આ 4 ભક્તોને મહારાજે કાર્યનો ભાર સોંપ્યો છે. પણ ભક્તો, જ્યારે અત્યારના જેવો જમાનો નહીં અને ભક્તો એ સમયે કોઈ મોટા ઉત્સવ સમયા પ્રસંગો કરવા હોય ત્યારે ભક્તો એ અગાઉથી કેટલીક તૈયારીઓ કરવી પડે અને એમાંય હજારો ભક્તો આવે, એ બધા ભક્તોને જમાડવા, મોટા પ્રસંગને પહોંચી વળવા માટે ભક્તો ઉત્સવથી પહેલા શ્રમ યજ્ઞ થાય. શ્રમ યજ્ઞ એટલે શું? શ્રમ યજ્ઞ એટલે ભક્તો ઉત્સવમાં જે જરૂર પડે એ ચણા વગેરેનો લોટ છે, ઘઉંનો લોટ છે, એ બધાનું શું કરવું, ક્યાંથી લાવવો? અત્યારના જેવી ઘરઘંટી તો હતી નહીં, તો શું કરવાનું? તો ઉત્સવથી પહેલા શ્રમ યજ્ઞ, ઉત્સવથી પહેલા શ્રમ યજ્ઞ, અને શ્રમ યજ્ઞની અંદર એ દળનું દળવા માટે એ દરરોજ સવાર પડે અને ગાડું ભરી અને ઘઉંનું ભક્તો એ જેતલપુરની બજારમાં નીકળે, શ્રાદ્ધ કરે અને જે બહેનોને જેવો સમયનો અવકાશ હોય એ પ્રમાણે એ ઘઉં લે અને પછી દિવસ દરમિયાન એ દળનું દળે અને સાંજે ફરીવાર ગાડું ગામમાં ફરે અને ત્યારે એ ઘઉંનો લોટ ભેગો થાય અને આવી રીતે આગોતરી ઉત્સવની તૈયારી થાય. આ ઉત્સવની તૈયારીની વચ્ચે એક દિવસ ગાડું ફરતું ફરતું જ્યાં પહોંચ્યું, જે જગ્યાએ પેલા લક્ષ્મીબાઈ જે ગણિકા એ એના ઘર પાસેથી પસાર થયું. દેવયોગે એવો સંજોગ સર્જાયો કે એ દિવસે એ લક્ષ્મીબાઈ, એક સમયની વેશ્યા જેને કહેવામાં આવે, એ વેશ્યા એ પોતાના ઘરના ઝરૂખામાં પુરુષની રાહ જોતી ઊભી છે. પણ પુરુષ તો ન આવ્યો, પણ આજે ગાડું આવ્યો, એ પણ ઘઉંનું ગાડું, અને 4 રસ્તે આવી ચોવાટે આવીને સાદ કર્યો. ઘઉં લ્યો ઘઉં. જ્યાં સાદ કર્યો ને ત્યાં તો આજુબાજુના ઘરમાંથી ઝટપટ બેનો દોડતા આવ્યા. બેનો દોડતા આવી, કોઈ સાડીના પાલવમાં, કોઈ કરંડિયામાં, કોઈ અલગ અલગ પાત્રોમાં ઘઉં લેવા માટે આવ્યા. અત્યાર સુધી તો મનમાં એક ભાવના દ્રઢ હતી કે ઘઉં મફતમાં કોઈ આપે નહીં, પણ અહીંયા તો ઘઉં આપે છે પણ કોઈ બેન રૂપિયા તો આપતી નથી, તો શું મફતમાં ઘઉં મળે છે? એટલે એ વેશ્યાએ, ગણિકાએ, એ લક્ષ્મીએ એની દાસીને પૂછ્યું કે શું આ ઘઉં મફતમાં મળે છે? ત્યારે દાસીએ કીધું, અરે આપણા જેતલપુરમાં સ્વામિનારાયણ ભગવાન યજ્ઞ કરવાના છે, એની તૈયારી ચાલે છે. અને પહેલી વખત જિંદગીમાં એક વિચાર આવ્યો છે કે જો મારા ગામમાં જો ભગવાન પ્રગટ થયા હોય અને યજ્ઞ કરતા હોય તો પુણ્ય પાપ ઠેલાય, પુણ્ય પાપ ઠેલાય. એ ભાવ સાથે મનમાંથી કે મેં આખી જિંદગી એવા કર્મો કર્યા છે, પણ જો મારા ગામમાં યજ્ઞ થતો હોય તો મારે ઘઉં દળવા, આવી સેવા મને ક્યાંથી, આવી સેવા મને ક્યાંથી? એવા ભાવ સાથે પોતે ઘઉં લેવા માટે ગયા. ત્યાં ઘઉં આપનાર જે હરિભગત છે એ તો ગામના જ છે, એટલે જાણે છે કે આ બાઈ કોણ છે. એટલે એણે એ લક્ષ્મીને હળધૂત કરતા કીધું, હટ હટ, તને ઘઉં ન મળે. પણ એને હૃદય સોસરો, એ જાકારો હતો ને, હૃદય સોસરો નીકળી ગયો, તને ઘઉં ના મળે. પહેલી વખત જિંદગીમાં દેવ સેવા કરવાની હૃદયમાંથી એક ઈચ્છા થઈ અને એમાં જાકારો મળ્યો. એટલે લક્ષ્મી એટલે તે અટકી નહીં,
તળાવના કિનારે જે મહારાજ સભા ભરીને બેઠા છે ને ત્યાં આવી. જિંદગીમાં ક્યારેય સ્વામિનારાયણ ભગવાનને જોયા નથી. આજે પ્રથમ વખત કોણ સ્વામિનારાયણ એક વાત મનમાં કે કદાચ સિંહાસન ઉપર બેઠા છે મધ્ય ભાગમાં પાટ ઉપર, એ જ ભગવાન. એ ન્યાય સભાની અંદર આવી સ્વામિનારાયણ સ્વામિનારાયણ મને ઘઉં આપો ને, હું એ દડીશ. આટલું જે બોલ્યું મહારાજ એ સભાની અંદર ઉતાવળે પગલે આવતી વેશ્યા સામે દ્રષ્ટિ કરી અને ત્યાં શબ્દ સાંભળ્યો ને, ત્યાં સભાના બધાય ભક્તોની દ્રષ્ટિ પણ એ અવાજ તરફ ગઈ. કોણ આવ્યું, કોણ બોલ્યું, બધાય પરિચિત. એટલે તરત જ એમાં એક માણામાં ઘણા આખા બોલા હોય, ઘણા ઉતાવળિયા હોય, એમાં એકથી રહેવાયું નહીં. એને કીધું મહારાજ મહારાજ એ નો લેતા નો દેતા, એને ઘઉં નો આપતા. અરે મહારાજ તમે ઓળખતા નથી, આ તો આ ગામની ઉતારુબાઈ છે. પેલા બેનનું માથું નમી ગયું. મહારાજ શાંત ધીર ગંભીર પ્રકૃતિથી સભાની અંદરથી આવતા પ્રતિસાદો કેવળ સાંભળે છે, કોઈ પ્રતિકાર આપતા નથી. તે બીજાએ સૂર પુરવતા કીધું મહારાજ એને તો કેટલાયને ભ્રષ્ટ કર્યા છે, ના આપતા મહારાજ. ત્યાં ત્રીજાએ કીધું અરે મહારાજ આ દુનિયામાં બધા પાપ કહેવાય ને એ એને કર્યા છે, એને યજ્ઞમાં ઘઉં ન અપાય મહારાજ. આમ એક પછી એક બોલતા રહ્યા. આખી સભામાં ગણગણાટ થતો રહ્યો. પેલી લક્ષ્મી વેશ્યા એનું શરમથી માથું ઝૂકી ગયું છે, આંખમાં પારાવાર આંસુ વહી રહ્યા છે. મહારાજ ધીર ગંભીર પ્રકૃતિ કંઈ બોલતા નથી. બધા બોલતા રહ્યા. ધીમીક રહીને મહારાજે સાને કરીને બધાને શાંત કર્યા. શાંત કર્યા પછી મહારાજ એટલું જ બોલ્યા, જેણે જિંદગીમાં ક્યારે પણ એક પણ પાપ ન કર્યું હોય ને એ સભામાં ઊભા થાવ. જેણે જિંદગીમાં એક પણ પાપ ન કર્યું હોય ઊભા થાવ. આટલું જે મહારાજે કીધું ને, કદાચ દુનિયાની આગળ તો આપણે એમ કહી કે મેં પાપ નથી કર્યું, હું સારો છું, પણ આ તો ખુદ ભગવાન પૂછે છે. ખુદ ભગવાન પૂછે છે. ત્યાં કપટ ક્યાં રાખવું, ત્યાં કપટ ક્યાં રાખવું? કારણ શું ભક્તો? એ તો તન કી જાણે મન કી જાણે, જાણે ચિત્ત કી ચોરી, બધું જાણે છે. ત્યાં કપટ રાખી શકાય એમ નથી. અને જ્યાં કપટ રાખી શકાય એવું નથી ને ત્યાં પૂછવામાં આવ્યું છે કે જિંદગીમાં જેને કોઈ પાપ ન કર્યું હોય એ ઊભા થાવ, શું કરવું? બધા એનું માથું શરમથી ઝૂકી ગયું. ભક્તો જાણતા અજાણતા મનથી કર્મથી વાણીથી કદાચ દુનિયાને ખબર ન પણ ડગલીને પગલે પાપ તો આપણાથી થાય છે. જેણે જિંદગીમાં પાપ ન કર્યું હોય બધાને જવાબ મળી ગયો. અત્યાર સુધી બધા એમ બોલતા હતા કે મહારાજ એ મહાપાપી છે, એને પાપ કર્યું છે એટલે એની યજ્ઞમાં સેવા ન અપાય. પણ મહારાજે કીધું જેને જિંદગીમાં પાપ ન કર્યું હોય ઊભા થાવ. બધાને જવાબ મળી ગયો, પાપ તો આપણે કર્યા છે, પણ આપણું પાપ છાનું છે, એનું પાપ પ્રસિદ્ધ છે. આખી સભાના મસ્તક ઝૂકી ગયા. ધીમે એકથી રહીને મહારાજે માથું ઝૂકી ગયું છે, આંખમાંથી આંસુની ધારા વહે છે. અને એ લક્ષ્મી સામે મહારાજે દ્રષ્ટિ કરીને કીધું, દેવી આવ, આવ સાધ્વી આવ. મહારાજે આટલું કીધું ને, આવ બેન આવ. અને લક્ષ્મી દોડીને મહારાજના ચરણમાં ઢગલો થઈને ધડી પડી. આંખના આંસુથી મહારાજના ચરણ ધોઈ નાખ્યા. અને ત્યાં મહારાજે સાદ કર્યો, બ્રહ્મચારી ઘઉં લાવો. અને કરંડીઓ ભરીને બ્રહ્મચારી ઘઉં લઈ આવ્યા.
બ્રહ્મચારી ઘઉં લઈ આવ્યા અને એ એક સમયની જેતલપુરની વેશ્યાએ પોતાનો સાડીનો પાલો પાથર્યો મહારાજની આગળ, અને મહારાજ એ કરંડિયાને નમાવ્યો, ઘઉંની ધાર કરી. ભક્તો, દર્શન કેવું હશે? એ દર્શન કેવું હશે કે એ વેશ્યા મહારાજના ચરણમાં છે, મહારાજ પાટ ઉપર બેઠા છે, કરંડિયાની ધાર, અને જ્યાં નજર કરે ને ત્યાં એ કરંડિયાની ધારથી ઉપર બરાબર સીધું મહારાજના મુખ દેખાય. આ દુનિયા જેને ધુતકારે છે એના ઉપર પણ ભગવાન કેટલા કરુણા વરસાવે છે. મહારાજના મુખમાં કરુણા, નેત્રોમાંથી જે પ્રેમ વરસતો હતો ને, એ પ્રેમ એના ધરાઈને દર્શન કર્યા અને મહારાજ પાસેથી ઘઉં લીધા. મહારાજ કહે, જાતે દળજો. આટલું જે મહારાજે કહ્યું ને, તે બિના સાદે લક્ષ્મી એમ કીધું કે હા પ્રભુ, હું જાતે દળીશ. સભામાંથી ઘરે ગયા. ઘરે જઈ યદ્યપિનું કામ અત્યાર સુધી લોક નિંદિત હતું, પણ લોક નિંદિત, પૈસા ઘણા, આવક જાજી, એટલે ઘરમાં દાસ દાસીઓ, એટલે જિંદગીમાં કોઈ કામ ન કરવું પડે. પહેલી વખત જાતે દળનું દળવા લાગ્યા. હાથમાં છાલા પડી ગયા, છાલા પડી ગયા, ફોલ્લા પડી ગયા, ફૂટી ગયા, એમાંથી પાણી નીકળે, લોહી નીકળે. હાથમાં કપડું લપેટી, કોઈ દી કરેલું નહીં, થાક પણ એટલો જ લાગે, શરીર જકડાઈ જાય, હાથ જકડાઈ જાય. પણ એક જ વાત, શરીરના થાક કરતા પણ મહારાજના જે શબ્દો હતા ને, આવ દેવી આવ, આવ બેન આવ, જાતે દળજે હો. આ જે શબ્દો કાનની અંદર સતત ગુમરાવ્યા કરતા હતા. બીજી બાજુ આંખની સામે જે મહારાજના મુખનું જે પ્રેમ હતો ને, કરુણા હતી ને, એ કરુણા, એ ચહેરો અને કાનમાં એ શબ્દો સતત રમ્યા કરતા હતા. અને શબ્દો અને એ મહારાજનું જે દર્શન હતું ને, શરીરનો થાકે આજે એની આગળ ઝાંખો પડી ગયો. આખી રાત દળનું દળતા રહ્યા, કારણ કે કોઈ દી કરેલું બહુ વખત લાગે. સવાર પડી ગઈ અને સવાર પડતા એક ગાડું ઘઉં વેચવા માટે આવ્યું, બીજું ગાડું એ લોટ ભેગો કરવા વાળું આવ્યું. ત્યાં લક્ષ્મી ટોપલો ભરી ને લોટ આપવા જાય ને, ત્યાં વળી એક ગાડાને હાંકનાર ભાઈએ કીધું કે જા જા, તારો લોટ યજ્ઞમાં કામ ન આવે. ફરી પાછો એ લોટનો ટોપલો લઈ અને એ લક્ષ્મી મહારાજ પાસે આવી. મહારાજ પાસે આવીને લોટનો ટોપલો સભાની અંદર આવે, ત્યાં કોઈ આગળના દિવસે સભામાં ન હોય એવા એક ભગત, અને એ પણ થોડી અણસમજણ રહી હશે એનામાં, એનાથી બોલાઈ ગયું, એ મહારાજ એ લેતા નહીં હો, આ ગામની ઉતારુબાઈ છે. પણ તે બાજુમાં બેઠેલા ભક્ત એને ચેતવતા કીધું, ચૂપ મર. પણ એ શબ્દ સભામાંથી આવ્યો ને, ત્યાં મહારાજ એમ બોલ્યા, આવ દેવી, બ્રહ્મચારી પાત્ર લઈ આવો. આ લોટ દેવતાઓ માટે નહીં, યજ્ઞમાં નહીં, આ લોટ અમારા માટે બન્યો છે. આ લોટમાંથી અમારા માટે થાળ બનાવો. કેટલી મોટી વાત. ભક્તો, એ એક શબ્દ, એ પ્રેમની ક્ષણ જિંદગી બદલી નાખી. જે ઘરની અંદર મહેફિલો મંડાતી, મુજરો થતો, નાચગાન થતું, પંચ વિષયના ભોગ
એ જગ્યાએ હવે ભક્તિની પરબ મંડાવા લાગી, ધૂન કીર્તનની હેલી વરસવા લાગી. અને એવો સમય આવ્યો કે ભક્તો, એ એક સમયની જેતલપુરની વેશ્યા એ ભારત વર્ષની એક મહાસતી બની ગયા. અરે કોઈ માણસ મરવા પડ્યું હોય ને, હા, હાથમાં પાણી લે, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, અને જિંદગીભર એ જ મૂર્તિનું ધ્યાન હો. જે મૂર્તિના દર્શનને પ્રથમ વખત કર્યા હતા. અને મહારાજ એમ બોલ્યા, આવ દેવી આવ, આવ બેન આવ. મહારાજ કરંડીઓ ભરીને ઘઉં આપ્યા ને, અને એ સમય જે દર્શન હતું ને, એ દર્શન મૂર્તિને જિંદગીભરને બોલાણી. એ સ્મરણ કરે, મહારાજની મૂર્તિ દેખાય અને પછી સ્વામિનારાયણ બોલીને કોઈને પાણી છાંટે ને, મળતું બેઠું થાય, મળતું બેઠું થાય. આ જેતલપુરનો પ્રસિદ્ધ ઇતિહાસ. અને જાણે એમ લાગે કે આ જેતલપુરની અંદર મહારાજે એવું અનોખું કાર્ય કર્યું અને એને પ્રેમાનંદ સ્વામી કીર્તનના રૂપમાં કંડાર્યો છે. અધમયો ધારણ એવું પોતાનું નામ છે, અધમયું ધારણ એવું પોતાનું નામ. સત્ય કર્યું આજ શ્રી ઘનશ્યામ રાજ, સત્ય કર્યું આજ શ્રી ઘનશ્યામ રાજ. અધમયું ધારણ એવું પોતાનું નામ. જીવને શિવ કર્યા વિદ્યા ટાળી, જીવને શિવ કર્યા વિદ્યા ટાળી. પ્રોઢ પ્રતાપ જણાવી હદવાડી રાત, પ્રોઢ પ્રતાપ જણાવી હદવાડી રાત. અધમયું ધારણ એવું પોતાનું નામ. વિના સાધને સિદ્ધ દશા પમાડી, વિના સાધને સિદ્ધ દશા પમાડી. સૌથી પોતાની રીત ન્યારી દેખાડી રાજ, સૌથી પોતાની રીત ન્યારી દેખાડી રાજ. અધમયું ધારણ એવું પોતાનું નામ. રાગી આવે શશી તારા ન ભાસે, રવિ આગે શશી તારા ન ભાસે. મત પંથ તેમ શ્રી હરિ પાસે રાજ, મત પંથ તેમ શ્રી હરિ પાસે રાજ. અધમયું ધારણ એવું પોતાનું નામ. પ્રેમાનંદનો સ્વામી પૂરણ પ્રતાપી, પ્રેમાનંદનો સ્વામી પૂરણ પ્રતાપી. પોતાના જનને સ્થિતિ અલૌકિક આપી રાત, પોતાના જનને સ્થિતિ અલૌકિક આપી રાત. અધમયું ધારણ એવું પોતાનું નામ. સત્ય કર્યું આજ શ્રી ઘનશ્યામ રાજ, અધમયું ધારણ એવું પોતાનું નામ. અધમયું ધારણ એવું પોતાનું નામ, અધમયું ધારણ એવું પોતાનું નામ. અધમયું ધારણ એવું પોતાનું નામ, અધમયું ધારણ એવું પોતાનું નામ. સત્ય કર્યું આજ શ્રી ઘનશ્યામ રાજ, અધમયું ધારણ એવું પોતાનું નામ. માયાના કાદવમાં બુડેલા જીવ, જીવને શિવ કર્યા અવિદ્યા ટાળી, જીવને શિવ કર્યા અવિદ્યા ટાળી. પ્રૌઢ પ્રતાપ જણાવી
હદવાળી રાજ અધમયું ધારણ એવું પોતાનું નામ વિના સાધને સિદ્ધ દશા પમાડી વિના સાધને સિદ્ધ દશા પમાડી સૌથી પોતાની રીત ન્યારી દેખાડી રાજ અધમયું ધારણ એવું પોતાનું નામ રવિ આગે શશી તારા ન ભાષે રવિ આગે શશી તારા ન ભાષે મત પંથ તેમ શ્રી હરિ પાસે રાજ અધમયું ધારણ એવું પોતાનું નામ પ્રેમાનંદનો સ્વામી પૂરણ પ્રતાપી પ્રેમાનંદનો સ્વામી પૂરણ પ્રતાપી પોતાના જનની સ્થિતિ અલૌકિક આપી રાજ અધમયું ધારણ એવું પોતાનું નામ અધમ ઉદાહરણ જેને દુનિયા ધૂતકારતી હોય એના ઉપર પણ એ પ્રેમ અને જ્ઞાનની નિર્મળી છાંટીને જીવને ચોખ્ખો કરી દે ભગવાન. ભક્તો, અનંત પ્રસંગો, જેતલપુરના કેટલાક પ્રસંગો, જેતલપુરનો ઇતિહાસ ભક્તો, એક તો આ લક્ષ્મી જે ગણિકા એની સાથે એક ભગવાનનું અધમ ઉદાહરણ, એ પ્રસંગ. બીજી વાત જેતલપુરના ઇતિહાસ સાથે સંકળાયેલી હોય એવી તો એ છે કે મહારાજ જેતલપુરની અંદર, હા, જેતલપુરની આતિથ્ય, હા, મહેમાનગતિ, મહેમાનગતિ જેતલપુરના ગંગાબાની હો. જેતલપુરના ગંગાબાની મહેમાનગતિ એ પણ સ્વામિનારાયણ સંપ્રદાયના ઇતિહાસમાં પાને નોંધાઈ છે. કેવી હશે એની કલ્પના કરી શકાય કે જ્યારે મહારાજ પણ આ જગ્યા વર્ણિ વેશે પણ 2 વાર આવેલા છે. એ ગંગાબા કેવા હશે કે ભગવાન પણ એવું ચાહે કે ગંગાબા અમને દીકરો કહીને બોલાવે, બેટા કહીને બોલાવે. અને બા, જેને મહારાજ પણ બા કે, આ એ જેતલપુર છે કે જ્યાં ભૂમિઓ બનીને સ્વયં ભગવાન એ ટોડલા ગયા હોય. ભૂમિઓ બની બ્રાહ્મણનો વેશ ધરી ભગવાન સ્વયં ટોડલા જાય અને ટોડલા જઈ અને ખુશાલ ભટ્ટને લઈ આવે અને પછી ભગવાન મુક્ત અને મુક્તેશ્વરનું મિલન એ જેતલપુરમાં થયેલું. ખુશાલ ભટ્ટ અને સ્વામિનારાયણ ભગવાનનું મિલન જેતલપુરમાં થયું. એટલું જ નહીં, અને જ્યારે ખુશાલ ભટ્ટ જેતલપુર આવ્યા ને, બ્રાહ્મણના વેશે સ્વયં ભગવાન જ એને લેવા માટે ગયેલા. અને જ્યારે આવ્યા ત્યારે મહારાજ ગંગાબાને કે, ગંગાબા, આજે અમારા પૂર્વના મિત્ર આવ્યા છે એટલે જમવાનું કઈ રસોઈ કરો, જમવાનું સારું બનાવજો. અરે મહારાજ પોતે એમ કહે છે કે અમારા આવ્યા છે, જમવાનું રસોઈ કરો, ઝટ તૈયારી કરો. અને ગંગાબાએ રસોઈ કરી અને એ ગોપાળાનંદ સ્વામી એટલે ખુશાલ ભટ્ટ અને મહારાજને જમાડ્યા. એ પણ પ્રસંગનું જેતલપુર સાક્ષી છે. જેતલપુરનો ઇતિહાસ બીજા પણ એક પ્રસંગ ઘટના સાથે અનંત ઇતિહાસો છે. એમાં જેતલપુર એટલે જીવન ભગતનો રોટલો. જેતલપુર જઈએ ને જીવન ભગતનો રોટલો યાદ આવે. ભક્તો, ભગવાન ને મારા તમારા પૈસાથી કરેલા થાળ પસંદ નથી, પણ મારા તમારા પ્રેમથી ઘડેલા રોટલા પસંદ છે. મહારાજ એ જ દેવ સરોવરના કિનારે મહોલની મેળી ઉપર બેઠા હોય અને ત્યારે
બધા શેઠ શેઠિયાઓ આવ્યા હોય, ભેટ સોગાદો લાવ્યા હોય, એમાં કેટલા મેવા મિષ્ટાન મીઠાઈઓ હોય, અને બધા લાઈનમાં કતારમાં મહારાજને અર્પણ કરવા માટે ઊભા હોય, અને એની વચ્ચે એ જીવન ભગત ગરીબાઈ આંટો દઈ ગયેલી. કેવી ગરીબાઈ હશે! હા, એ રોટલો અને એ પણ કેવો ભક્તો, કોઈ વાસણ નહીં, કપડામાં લપેટી સંતાડીને લઈ આવેલા. આ બધા એના મેવા મિષ્ટાનને મારો રોટલો ક્યાં પ્રભુ સ્વીકાર કરે? આવો મનમાં મનસૂબો કરે, અને ત્યાં મનમાં સંકોચ થાય, કેમ આપું, કેમ આપું? અને મહારાજ એમ કહે, ભગત અમને ભૂખ લાગી છે, શું લાવ્યા છો મારા માટે? અને જીવન ભગત પાસેથી મહારાજ રોટલો માંગે. અરે ચોપડવા માટે ઘી નહોતું, આવી ગરીબાઈ હતી, પણ મહારાજ જીવન ભગતનો રોટલો જમ્યા. આ બાજુ બ્રહ્માનંદ સ્વામી આદિક સંતો બેઠેલા, એમને થયું મહારાજ કોરો રોટલો છે, પેટમાં એ દાજ છે, લુખો રોટલો. બ્રહ્માનંદ સ્વામીએ મહારાજ પાસેથી એ રોટલો માંગ્યો. મહારાજે રોટલો આપ્યો, અને એ રોટલો સંતો બધા કે આ પ્રસાદ મહારાજના હાથનો પ્રસાદ અમને ક્યાંથી મળે, એટલે બધાએ બટકું બટકું રોટલો લીધો. જીવન ભગતની રસોઈ થઈ ગઈ. ભક્તો, ભગવાન પ્રેમને પરવશ છે. બીજા દિવસે પેલા શેઠિયા સાહુકારો તો રોટલા લઈ આવ્યા, મઠના રોટલા, કે ભગવાન હિન્દુસ્તાની ખરા ને, એટલે પેલા આવું જમ્યા હોય તો આવું ભાવતું હશે એમને. મઠના રોટલા લઈને આવ્યા, પણ ભગવાન એ હસતા હસતા પ્રભુ કે જાઓ, તમારા બધા રોટલા છે ને દેવ સરોવરમાં નાખો, માછલા ખાય. ભક્તો, ભગવાનને રોટલાની ભૂખ નથી, ભગવાનને લાડવા મેવા મિષ્ટાનની ભૂખ નથી, ભગવાન મેવા મિષ્ટાનથી તૃપ્ત નથી થતા, પણ ભગવાન ભક્તના પ્રેમને વશ થઈને તૃપ્ત થાય છે. એ પણ ઇતિહાસ જેતલપુરની સાથે સંકળાયેલો છે. જેતલપુરની સાથે સંકળાયેલા ઇતિહાસોની અંદર ભક્તો એક બીજો પણ પ્રસંગ. જેતલપુર જઈએ અને એ બોરસડીનું વૃક્ષ, જ્યાં મહારાજ સભા કરીને બેઠા હોય. અયોધ્યા પ્રસાદજી મહારાજે બહુ સરસ કીર્તન પણ ગાયું છે. હરિ મિલે બોરસડી કી છૈયા, હરિ મિલે બોરસડી કી છૈયા, છૈયા છૈયા છૈયા, હરિ મિલે બોરસડી કી છૈયા. मैं जुगई थी जल भरने को, हंसी बोलाई मोरी सैया, हरि मिले बोरसड़ी की छैया. જેતલપુર ભક્તો, આ અયોધ્યા પ્રસાદજી મહારાજના શબ્દો પણ કેટલા મજાના છે. એ મહારાજ એ દેવ સરોવરના કિનારે બોરસડીના ઝાડ નીચે સભા ભરીને બેઠા હોય, અને ગામની બહેનો તળાવમાં જળ ભરવા આવી હોય, અને એ મહારાજના દર્શન કરવા માટે એનામાં કેવી ઉત્સુકતા હોય. અને પછી એ પાણીનું બેડલું માથા ઉપર હોય, અને એ પાછી વળે ત્યારે બીજી બેન પૂછે કે ભગવાનના દર્શન થયા? અને ત્યારે એના મુખમાંથી શબ્દ નીકળે, હા. ક્યાં થયા? હરિ મિલે બોરસડી કી छैया, हरि मिले बोरसड़ी की छैया, हरि मिले बोरसड़ी की छैया, छैया रे हरि मिले बोरसड़ी की छैया. मैं जो गई थी जल भरने को, मैं जो गई थी जल भरने को, हंसी ने बुलाई मोरी सैया,
હસીને બોલાઈ મોરી સૈયા સૈયા રે હરી મિલે બોરસરી કી છૈયા હરી મિલે બોરસરી કી છૈયા હો શ્વેત પાગ શિર સોહત સુંદર શ્વેત પાગ શિર સોહત સુંદર ફૂલ તોરા લટકૈયા ફૂલ તોરા લટકૈયા કૈયા રે હરી મિલે બોરસરી કી છૈયા હરી મિલે બોરસરી કી છૈયા કેસર તિલક બાલ બીચની રાખી કેસર તિલક બાલ બીચની રાખી લપકી લપકી પરી પૈયા લપકી લપકી પરી પૈયા પૈયા રે હરી મિલે બોરસરી કી છૈયા 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 અવધ પ્રસાદ કે મન હરલીનો અવધ પ્રસાદ કે મન હરલીનો સહજાનંદ સુખ દૈયા સહજાનંદ સુખ દૈયા દૈયા રે હરી મિલે બોરસરી કી છૈયા હરી મિલે બોરસરી કી છૈયા હરી મિલે બોરસરી કી છૈયા છૈયા રે હરી મિલે બોરસરી કી છૈયા હરી મિલે બોરસડી કી છૈયા બોરસડીના ઝાડના છાયા નીચે મારો પ્રભુ બેઠા છે. પણ એ કેવા ક્યારે મેં જુ ગઈ તી જલ ભરને કુ હું જ્યારે પાણી ભરવા ગઈ હતી અને ત્યારે ભગવાન પણ ઘટઘટનું યામી અંતર્યામી ભગવાન શ્રાદ્ધ કરીને બોલાવ્યા હોય અને ભક્તો પછી બીજી બેન પૂછે તો એ કેવા કે આજે કેવા કેવા શણગાર અને ત્યારે શ્વેત પાગ શિર સોહત સુંદર ફૂલ તોરા લટકૈયા હરી મિલે બોરસડી કી છૈયા. અદ્ભુત એ બોરસડીનું ઝાડ યાદ આવે. જેતલપુરની અંદર મહારાજે યજ્ઞ જેતલપુરમાં યાદ આજે પણ એ કોઠીયું દેખાય છે રસ્તા ઉપરથી. હવે તો અમદાવાદ શહેરમાં એનો સમાવેશ થઈ ગયો, એટલું બધું તે શહેર વિકસી ગયું. પણ દેવ સરોવરના કિનારે જ્યારે મહારાજે આ મહાવિષ્ણુ યાગ કર્યો અને ત્યારે ભક્તો બ્રાહ્મણોને જે જમાડ્યા છે અને એમાં કેટલાક ભક્તો અણસમજણથી દ્વેષ વૃત્તિથી એ પ્રેરાઈ અને ક્યાંક અવળું વર્તન કર્યું. એની અવળાઈને પણ ભગવાને જોઈ નથી. અવળાઈમાં સ્વામિનારાયણનું ખરાબ દેખાય, લોકમાં એની ફજેતી થાય, એના માટે ત્યાં સુધીના છાના પ્રયાસો થયા કે યજ્ઞ માટે તૈયાર કરેલા લાડવા હોય, ઘી હોય, યજ્ઞ માટે રાખેલું એ ઘીને દેવ સરોવરમાં ઠાલવી દેવામાં આવ્યો. રાત વચ્ચે લાડવાઓ પણ દેવ સરોવરમાં પધરાવી દેવામાં આવ્યા હોય. પણ ભક્તો ભગવાન એવું આશ્ચર્ય, ભક્તો એ પાકશાળામાંથી રસોડામાંથી ભગવાનને પાસે જાય, પ્રભુ લાડવા ખૂટવા આવ્યા છે, ઘી ખૂટવા આવ્યું છે. અને પ્રભુ એ રસોડામાં આવે અને ત્યારે ઘીને હાથ અડાડે, ક્યાં આ તો કુંડલું ભરેલું છે, આ ભરેલું છે, આમ એક એક હાથ અડાડે અને ઘીના પાત્રો ભરાતા જાય
લાડવાની કોઠીઓ આય ભરેલી છે, આય ભરેલી છે, આય ભરેલી છે. અને આમ ભક્તો ઇતિહાસ શાખપુરે અવડાઈ કરનાર ઉપર પણ કરુણા વરસાવે, અવડાઈ કરનારને પણ ભાવથી જમાડે, ખોબલાઓ ભરી ભરીને સુવર્ણ મુદ્રાઓ દક્ષિણામાં આપે, રજત મુદ્રાઓ દક્ષિણામાં આપે, અન્નધન વસ્ત્રના દાન આપે. આ જેતલપુરના ઇતિહાસની સાથે સંકળાયેલું છે. મહારાજે જેતલપુરમાં જે યજ્ઞ કર્યો એ યજ્ઞની કથાને અહીંયા તો સંક્ષેપથી કહી છે, પણ બ્રાહ્મણોને જે મહારાજે જમાડ્યા છે ને એ પ્રસંગને 2 શ્લોકમાં કીધો છે. વિદુષો બ્રાહ્મણાસ્તત્ર સભામ કૃત્વા પુપૂજ ચ તેષામ એવ હિ સન્માનમ કારયામાસ સર્વતઃ સહસ્રશો દ્વિજાન સમ્યક ભોજયિત્વેષ્ટ ભોજનૈઃ દક્ષિણાભિશ્ચ વસ્ત્રૈશ્ચ તોષયામાસ તાન પ્રભુઃ. મહારાજ યજ્ઞમાં વિદ્વાન બ્રાહ્મણોની સભા કરે, એનું પૂજન કરે, એનું સન્માન કરે. હજારો બ્રાહ્મણોને મહારાજ બ્રાહ્મણોની 84 કરે. હજારો બ્રાહ્મણોને એની ઈચ્છા હોય, એની સંકલ્પ મને આજે આ જમવું છે તો મહારાજ એવા ઈચ્છિત મિષ્ટાન ભોજનો જમાડી તૃપ્ત કર્યા. વિવિધ પ્રકારની દક્ષિણાઓ અલંકારો આપીને બ્રાહ્મણોને મહારાજે ખૂબ રાજી કર્યા છે. એના માટે પણ જેતલપુરનો ઇતિહાસ પ્રસિદ્ધ છે. જેતલપુરનો ઇતિહાસ અમદાવાદ દેશ વચનામૃત સામે દ્રષ્ટિ કરીએ તો મહારાજ કે આ જેતલપુર ગામના એક એક ઘરે અમે 100 વખત ગયા છીએ, ફર્યા છીએ. શું જેતલપુરની વાત. જેતલપુરનો ઇતિહાસ ભક્તો, મહારાજ અદ્ભુત એ બોરસડીના ઝાડ નીચે બેઠા છે, ભક્તોએ ઝુલાવ્યા છે, મર્યાદા પ્રમાણે અદ્ભુત સભા થઈ છે. અને હિંડોળે ઝૂલતા ભક્તો, હિંડોળે ઝૂલતા ભગવાનની ભક્તોએ કુમકુમ, અગર, કસ્તુરી આદિ કપૂરથી ભગવાનની ચંદન પુષ્પથી ચોખાથી પૂજા કરી છે. અને એવા સમયે કીચક આવ્યો છે. અને ભક્તો એ કીચક, એની શોભા, એની વિચિત્રતા એને શબ્દોથી વર્ણવી ન જાય એવી. અને મહારાજે કીચકની સાથે એના શિષ્યો છે, માંસ, મદિરા, મૈથુનમાં પ્રવૃત્ત એ પંચ મકારને આચરનાર કીચક મહારાજે એની સાથે શાસ્ત્રાર્થ કર્યો છે, કીચકને હરાવ્યા છે. અને એ જેતલપુરની અંદર મહારાજે જય જયકાર કર્યો છે. એ કથા પણ અહીંયા વિસ્તારથી કહી છે. પણ ભક્તો એ કથાને શબ્દશ સભાની અંદર કેવી, એ શબ્દશ કહેવા માટે એ માનવ વયું ટૂંકવું પડે એવી એ કથા છે. એટલે કથાને અહીંયા વંદન કરીએ. અને મહારાજ એ જેતલપુરથી પછી જે દબાણ પધાર્યા છે એ કથાને આપણે આગળના સત્રમાં સાંભળશું. અહીંયા જ કથાને વિરામ કરીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજં વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલો શ્રી ઘનશ્યામ મહારાજની જય, શ્રી રાધા કૃષ્ણ દેવની જય, શ્રી નરનારાયણ દેવની જય, શ્રી વૃંદાવન વિહારી હરિ કૃષ્ણ મહારાજની જય.